હંસ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, પધારેલ હરિગુરુ સંત કી જય, ભજન કરાવે કે માત પિતા કી જય. જો કે કાણોદરની ભૂમિ પર તો હું અવારનવાર ઘણો આવ્યો છું. અમારા પરામો માલધારી સાહેબ, રમીલાબેન, રેવાબેનના વગણા ઘણા આવ્યો છું, પણ આ બાજુ તો પહેલો વલો જ કરે છે. અત્રે અમારા મનુભાઈ સાહેબ, અમારા મણીલાલ સાહેબ, પ્રવીણભાઈ સાહેબ, કોંતેભાઈ સાહેબ, અમારા ભેગ ભગવાન અવારનવાર મારા ભજનમાં ઘણા ભેગા હોય છે. અને કોણદરના ભક્તજન, જોકે તમે એક ધારા શાંતિથી આ સંતની વાણીઓ સાંભળી રહ્યા છો એ મને આનંદ છે. કેમ કે તમે શિક્ષિત છો, સમજણા છો, એટલે અને આ જે વાણીઓ સંતો દ્વારા જે આ ગવાઈ રહી છે ને એ સાહેબ તમારા જ ઘરની છે. પણ આપણું ઘર કયું સાહેબ? આ તો એક પરદેશ છે, અને એક પરદેશની અંદર આપણે અહીંયા પ્રવાસ કરવા માટે આવ્યા છે સાહેબ. એક પ્રવાસી છીએ સાહેબ, અહીંના રહેવાસી નથી. વહેલા મોડા આ દાદા જે એમના કરજ એમનું ચૂકવણું હતું એમના કુટુંબીઓ સાથે એ પૂરું થયું. એકબીજાના કર્મે લેખાજોખે આપણે મળ્યા છે સાહેબ, અને એ કરજ પૂરું થાય છે એટલે કોઈ કહેવા નહીં ઊભું રહેતું સાહેબ. બસ એ છે. પણ આ મનુષ્ય અવતાર મળવો જ પેલો દુર્લભ છે. દેવોને દુર્લભ એવો આપણો મનુષ્ય અવતાર સાહેબ મળ્યો છે. અને આ જ કાયાથી સાહેબ તમે જે ધારો ને, જે લક્ષ્ય લો ને, એવા તમે બની શકો છો સાહેબ. મારે એમ કે વકીલ બનવું છે, વકીલ બની શકો છો. ડૉક્ટર બનવું તો ડૉક્ટર બની શકો છો. એન્જિનિયર બનવું તો એન્જિનિયર બની શકો છો. ગામના સરપંચ, ધારાસભ્ય, વડાપ્રધાન, જે કંઈ બનવું હોય આ કાયાથી તમે ધ્યેય નક્કી કરો સાહેબ બની શકો છો. પણ કદાચ પૂર્વની કોઈ એવી કમાઈ પડી હોય અને એવા એના પૂર્ણ ઉદય થઈ ગયા હોય, કદાચ એને એમ લાગે કે અમારું અવતરણ અહીંયા જે થયું છે શા માટે થયું છે, મને કદાચ એની સતની એવા કોઈ સાનિધ્યનું સદગુરુના સાનિધ્યમાં જાય અને જો તન મન અર્પણ કરી દે અને સાહેબ એને એની પોતાના નિજ ઘરની ઓળખાણ થઈ જાય ને સાહેબ, તો સાહેબ એનો બેડો પાર થઈ જાય, એનો મનુષ્ય અવતાર એનો સાર્થક થઈ જાય સાહેબ. આ દાદાની પાછળ જે ભજન રાખ્યા હોય એમના કુટુંબીજનોએ અને સગોવાલા અને જે સંતોને તેડાવી ભોજનને ભજન રાખ્યા એ બદલ સાહેબ એમને મારા કોટી કોટી નમન છે. હું તો એક બાળક છું સાહેબ, સંતોનો મારા શિરમોડ છે અને એમની ચરણ રજ છું, એટલે મને તો શું આવડે, પણ આવા સંતોના સાનિધ્યમાં જઈ અને જરા કંઈક બોલતા આવડી ગયું સાહેબ, મોટું બોલે છે એમ બોલી જઉં છું. મરનાર તો મરી ગયા. અમારા મહેમદપુર ગિરીશભાઈ સાહેબ જો એ પણ બેઠા છે, એમના તેઓ મહેમદપુરી પર ઘણી મોજ કરાવી. મરનાર તો મરી ગયા, અરે રે બાપા એના સદગુણ મને આ સાંભળે, પણ આ લાખો લૂંટાવો સાહેબી તો આ મરનાર પાછા ના મળે. ઘણી સંપત્તિ સાહેબ લૂંટાઈ દો તો આ જે પ્રાણ જતા રહ્યા પાછા આવે, પણ વારે તહેવારે અવસરે જ્યારે એમની જે યાદો મૂકીને ગયા છે, જે વ્યવહાર કરીને ગયા છે, જે સમજણ આપીને ગયા છે, એ સાહેબ એમની સુવાસ જે છે ને એ યાદ આવે છે સાહેબ. તો આ રજકણ તારા રજળશે આજે મરણમાં ઉડે રે, પણ બાજી હજી છે તારા હાથમાં, માટે ચેત ડરતું છે. સાહેબ હજુ તમારા હાથની અંદર શેણી અને હથોડી તમારા હાથમાં છે. જેવું શિલ્પ તમે કંડારવું હોય એવું કંડારી શકો છો, પણ તમારા ફેર 84માં જાવું કે ન જાવું સાહેબ તમારા હાથની વાત છે. અને હું તો એમ કહું છું કે મનુષ્ય અવતારને જરા માણી લેજો, એને સાર્થક કરી લેજો. કેમ કે સંતો કહે છે કે વારંવાર આ મનુષ્ય અવતાર મળતો નથી. આ જે દેવોને દુર્લભ મળ્યો છે ને
એ ન કે સાહેબ જેને નથી ને જેને વસ્તા થતો પથ્થર એટલા પીર કરે છે ને તો સાહેબ નહીં થતો. પણ આ કોઈ એવી પૂર્વની કમાઈ પડી છે, તમારા પેઢીનું પુનરાવર્ત થશે. કોઈ સંતોની અમી નજર કદાચ પડી ગઈ છે ને રજ પડી છે ને તો સાહેબ એક આ મનુષ્યની યોની મળી છે. હે રામચંદ્ર ભગવાન ગુરુ વશિષ્ઠ એનો કહે હે રામચંદ્રજી કે તુને આ બડા ભાગ્ય છે આ મનુષ્ય તન પાવા. એવા કોઈ પૂર્વના કમાણથી આ તારો આ મનુષ્ય અવતાર મળે છે ને એ સાર્થક કરો ને તારા હાથમાં છે. હવે આપણે વાણીઓ સારી અમારા સાહેબે ગાઈ તો આ શબ્દ ના માર્યા મરી ગયા અને જેને આ શબ્દે છોડ્યા રાજ. પણ બાપા જેને જેને આ શબ્દને ઓળખ્યો એના સુધર ગયા કા. શબ્દને ઓળખવાની કઈ રીતે વાત આવી? હે તમે સાહેબ દેશ પરદેશ ગામ ગરાશ આડોશ પાડોશ સગો વાલો શેણ સંબંધી બધાને ઓળખો છો ને સાહેબ? બધાને ઓળખો છો. પણ સાહેબ તમે તમને ઓળખો છો? તમે તમને ઓળખો છો? કોઈ દાડા વિચાર કર્યું છે? સવારમાં આંખ ખુલી અને આ નજર ગઈ તે બસ બહાર જો જ કરો છો ને ખૂટે છે તો મોબાઈલમાં જુઓ છો ને સાહેબ. પણ કદાચ આંખ બંધ કરીને અંતરમાં ડોક્યું કર્યું છે સાહેબ કે મારું ખાધેલું કોણ પચાવે છે, મને કોણ ઊંઘાડે છે, હે મારી કોણ ખબર રાખે છે સાહેબ? જાગ્રત સપના સુષુપ્તાને તુર્યા ચાર અવસ્થાની સાથે સાહેબ મોજૂદ છે. પણ એક સાહેબ મન એને પારખી શકતું નથી. હા મન પારખી શકતું નથી એને કે એને મોજૂદ જ છે. તને આ પરમાત્મા કોઈ સાહેબ ખોવાઈ ગયો છે તો તમે ખોળવા નીકળ્યા છો? હે આપણે વ્રતોમાં ગયા, તીર્થોમાં ગયા, જોગ જગન કર્યો, આ તો આવે ને આપણે જેમ જેમ આમ સીટ જ છે. તો આ સહ કેવું સાહેબ? સાહેબ મહાપુરુષ કે તારા ઘટમાં ગોવિંદ વિરાજે. હા તારા ઘટની અંદર મોજૂદ છે પણ તને તારી એની સૂઝ કેમ પડતી નથી? કોક આવા મહાપુરુષોના સંતોના સાનિધ્યમાં જાય અને જો કદાચ એ ઘરની ઓળખાણ થઈ જાય ને તો જે કોમમાં જ્યાં છો અહીંયા સાહેબ ઠરીને ઠીક થઈને સ્થિર થઈ જાય સાહેબ. આ સમાજની અંદર તો સંત સવૈયાનાથ પીઠો ભગત એવા અનેક મહાપુરુષો થઈ ગયા સાહેબ. અને ભક્તિ તો જો કે આદિ અનાદિથી છે સાહેબ. અને જેવા આ સમાજને ભક્તિ વરેલી છે સાહેબ. બે જ વાડી હતી, એક મેઘવાળ સમાજની ને એક પ્રજાપતિ સમાજની. ગવાતી આવી છે સાહેબ ચાર યુગની વાણી મૂકે. સરયુબાઈ જ્યારે પ્રહલાદના જે પ્રહલાદે સરયુબાઈ પાસેથી સાહેબ ભક્તિ વરી. બાકી બીજી તો હવે આ ફૂટી છે તે તો અનેક પંથો પડી ગયા છે. સત્ય સનાતન જે ધર્મ છે આદિ અનાદિનો સાહેબ જેને શિવને શક્તિ જ્યારે યુગ સ્થાપન કર્યું પાઠ જે ઉમા મહેશ્વર જેવા અવતારી પુરુષો આવ્યાના ગુણગાન ભારતની ભૂમિ પર અત્યારે ઠેર ઠેર ગવાઈ રહ્યા છે સાહેબ. આ તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગ્ય ઘેરી ઘેરી. તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગ્ય ઘેરી ઘેરી. અરે ત્યાં બંસરી વાગ્ય ઘેરી ઘેરી. અમારા મણીલાલ સાહેબે ભજન ગાયું ને એટલે મને મોજ આવી છે કે ઘટમાં ઘડિયાળા વાગે એટલે આ સંતો કે છે સાહેબ. અને વાગી જ છે, તમે નજર કરો. આ ત્રિવેણી ટંક શાળ પડત હે ત્યાં પર જીણી શેરી. ત્રિવેણી ટંક શાળ પડત હે ત્યાં પર જીણી શેરી. આય અમર્ય જીતા આસન બેઠા, અમર્ય જીતાયા આસન બેઠા જો નગર બસાયા ફેરી રે ત્યાં બંસરી વાગ્ય ઘેરી ઘેરી. અરે તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં
બંસરી વાગે ઘેરી ઘેરી આ ઘડી ઘડી નો ત્યાં ઘડિયાળ વાગે યા ધૂમ મચી છે ચોફેરી ઘડી ઘડી નો ભાઈ ઘડિયાળ વાગે યા ધૂમ મચી છે ચોફેરી આ ઢોલ નગારા ને શરણાયું વાગે ઢોલ નગારા ને શરણાયું વાગે યા ધૂમ મચી છે ચોફેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી આ ગગન મંડળ में कर ले वासा ત્યાં છે જોગ કી લહેરી આ ગગન મંડળ में कर ले वासा ત્યાં છે જોગ કી લહેરી આ સતગુરુએ મને શાન બતાવી આ સતગુરુએ મને શાન બતાવ્યા જાપય જંપા કેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી આ શ્વાસ ઉશ્વાસ આ દોઈ ના પહોંચે ટહાલે લાગી મેરી श्वास उश्वास या दोई ना पहुँचे वहाँ ले लागी मेरी आ नूरते सूरते नाम नी रख ले नूरते सूरते या नाम नी रख ले तो सुखमणा माला फेरी रे ત્યાં બંસરી વાગે ઘેર ઘેરી તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી આ સાચા સદગુરુ નૈણે નિરખ્યા મિટ ગઈ રે નયન અંધેરી સાચા સદગુરુ નૈણે નિરખ્યા મિટ ગઈ રે નયન અંધેરી આ ખીમદાસ કહે ભાણ પ્રતાપે આ ચોટ ન લાગે જમ કેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી તમે જુઓ ને ગગના હેરી રે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી અરે ત્યાં બંસરી વાગે ઘેરી ઘેરી સદગુરુ ભગવાન કી જય निर्वाण हंस की जय।